આ કેટલું ગરમ છે, હાથ લગાવો તો 24 કલાક ચાલે. હાથ ન લાગે. અહીંયા હાથ લગાવો. બાકી આ 24 કલાક ચાલે છે. બાકી હાથ ન લાગે. અને ગરમી ન લાગે. ગરમી ગરમી ન લાગે. જમવાનું બધું બને પાછું ત્યાં તો બને ને. બીજું કે આનો ધુઓ ના નીકળે. ધુમાડો દેખાય છે, આનો ધુવાળો ના નીકળે. બાકી ધુવાળો તો નીકળવો જોઈએ ને, કોઈ વસ્તુ સળી ગયો ધુઓ તો નીકળે. બીજું કે કોઈ ભઠ્ઠીમાં લોખંડની વસ્તુ મૂકીને તો અડધો કલાકમાં લાલ કલરની થઈ જાય, હે ને. આ પતરાનો ડબ્બો જુઓ, બળી જાય. બાકી તો લાલ પણ નથી થતું એ. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય એની સ્મેલ તો આવે. ગમે તે વસ્તુ સળગે એની સ્મેલ તો આવે ને. ત્યાંની કોઈ વાત આવે તમને? બાકી સળગે જ છે ને, તો આવી જ જોઈએ. તો માતાજી પ્રગટ થાય એનું પ્રમાણ. ચાલો, જ્યોત પ્રત્યે સ્મેલ નથી આવતી તો આપણે એનો વાયુ સ્વરૂપમાં લઈએ. જો આપણો ગેસ ખુલ્લો હોય તો કેવી સ્મેલ આવે છે, તો આપણે એ પ્રમાણે જોઈએ તો સ્મેલ આવવી જોઈએ. તો અત્યારે માતાજી વાયુ સ્વરૂપ કોઈ સ્મેલ આવે છે નહીં. બાકી આવી જ જોઈએ ને. ગેસ હોય તો આવી જોઈએ. ગેસ હોય તો આવી જ જોઈએ ને. તો આ લોખંડની પ્લેટ છે, હાથ મૂકીને દર્શન કરી લો. જય માતા. જય. બાકી લોખંડની પ્લેટ હાથ ન લાગે. અત્યારે વાયુ સ્વરૂપનું છે. જ્યારે હાથ મૂકીને જુઓ કોઈ હવા આવતી હોય તો થઈ ને તેને. શું બીજું કોઈ ગેસ એવું તેવું કોઈને આવતું હોય તો બાકી હાથ લાગે ખરું કે અમે એવા 2 કલાકથી સતત શરૂ છે. આમાં વાયુ નથી આવતું ને, પણ વાયુ વગર વસ્તુ ન બને. આપણે સળગાવ તો હવાની જરૂર પડે, એને બંધ કરી ત્યારે હવાની જરૂર પડે. પણ આ માતાજી છે ને એટલે આપણને સ્પર્શ નથી કરી શકતા. સમજી ગયા? જો કેટલી દૂરથી પ્રગટ થઈ જાય છે. આગ ઉપર હાથ મૂક્યો, હાથ બળી જાય આપણા, કે ન બળી જાય? આ માતાજીના પ્રમાણ. આટલી હેઠી રાખીને દરવાઈના મુક્તિ હોવું જોઈએ માતાજીના નામે. જય સિદ્ધિ માતા, જય માતાજી.
જય મા પાર્વતી. એ કોઈ દુનિયામાં આવી જાય ગયા. ચલો બીજે લઈ લો. હાથને દબાણ બાદ કોઈ તકલીફ પડી હાથમાં? અત્યારે ગેસ પર હાથ મૂકજો જઈને. ચલો બીજા બે માણસ લઈ લો. એમ એમ બસ છે હવા? નહીં. હવા તો કાગળ હાલે ને. આપણે પ્રગટા તો કેટલી દૂરથી પ્રગટી જાય છે. હવા હોય તો ઉડે. જવાય. નીચે નોટ મૂકેલી છે. માતા જાય માતા. ગરમ છે જરા જુઓ તો. નહીં બિલકુલ બિલકુલ ગરમ નહીં. એવી તો આ માતાજીના પ્રમાણ ઓ આવા દર્શન ક્યાંય નહીં થાય. ક્યાંય નહીં. દુનિયા ફરતું હતું. નોટ લઈ જાઉં ત્યારે પૂજા મૂકી દેજો.